હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ જે ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલની 12,472 જેટલી જે પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં એક નવી અપડેટ આવી છે, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ તેમજ ભરતીને નવી અપડેટ આવે તેના રિલેટેડ વિડીયો પોસ્ટ કરતા રહીએ છીએ આ ચેનલમાં, તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, આપને ખ્યાલ જ છે કે જે ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈની ભરતી ચાલી રહી છે, તેમાં સૌપ્રથમ અધ્યક્ષ તરીકે આપણે વાત કરીએ તો હસમુખ પટેલ સાહેબ હતા। ત્યાર પછી તે જીપીએસસીના ચેરમેન બન્યા, એટલે તેણે પોલીસ ભરતી બોર્ડમાંથી રાજીનામું આપી દીધું। ત્યાર પછી હવે નવા જે આપણે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુ મેડમ આવ્યા છે। તો વચ્ચે જે અધ્યક્ષ નહોતા એટલા ટાઈમમાં ભરતી થોડી ડીલે થઈ, ક્યારેક ગ્રાઉન્ડ લેવામાં આવે તો હસમુખ સાહેબ હતા ત્યારે તેમને જાહેરાત કરેલી કે નવેમ્બરમાં આપણે ગ્રાઉન્ડ ચાલુ કરશું, તેમ છતાં ડિસેમ્બર ચાલુ થઈ ગયો તો પણ ગ્રાઉન્ડ ચાલુ થયું નથી અને કોઈ તારીખ જે આવી નથી। તેના વચ્ચે એક ગુડ ન્યૂઝ આવેલા છે। તમને ખ્યાલ છે આપણા ગુજરાત રાજ્યમાં એક દીપક રાજાણી કરીને જે પત્રકાર છે, જે દરેક ભરતી નવી બહાર પડવાની હોય અથવા કોલેટર નીકળવાના હોય કે પછી એક્ઝામની ડેટ જાહેર કરવાની હોય કે પછી રિઝલ્ટ આવવાનું હોય, ઓફિશિયલ જાહેરાત થાય એની પહેલા તે દીપક રાજાણી પણ ટ્વિટરના માધ્યમથી માહિતી આપતા હોય છે। તો આ વખતે પણ ગ્રાઉન્ડ રિલેટેડ તેને ટ્વીટ કરીને આપણને માહિતી આપી છે, તો તે માહિતી જોઈએ આપણે શું કહે છે। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, પોલીસ ભરતી માટે અટકેલી પ્રક્રિયા હવે આગળ વધશે। ત્યાર પછી ગ્રાઉન્ડ માટે અટકેલી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણતાના આરે છે, એટલે કે જે તમે દર્શક મિત્રો ગ્રાઉન્ડમાં ફિઝિકલ ટેસ્ટ માટે જે દોડવા માટે ગ્રાઉન્ડમાં જાવ છો, ત્યારે જે પગમાં કાંડા પર વોચ બાંધવામાં આવે છે, જે ટાઈમિંગની વોચ, તે એક ટેન્ડર પ્રક્રિયાથી ટેન્ડર કરી અને પ્રાઇવેટ કંપનીઓને આપવાના હોય છે, જેના માટે સરકાર ટેન્ડર કરતી હોય છે। તો ટેન્ડર જે છે હવે તે પૂરું થવાના આરે છે, એટલે કે ટૂંક સમયમાં ટેન્ડર પૂર્ણ થઈ જશે। ત્યાર પછી પોલીસ ભરતીની કાર્યવાહી બહુ જ ઝડપથી આગળ વધશે। નવા ચેરમેન આવ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણતાના આરે છે। ફિઝિકલ ગ્રાઉન્ડના ટેસ્ટની વાત કરીએ તો દર્શક મિત્રો, ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીના શરૂઆતના અઠવાડિયામાં એક્ઝામ થઈ શકે તેવું દીપક રાજાણીએ ટ્વીટ કરીને જણાવેલું છે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે પોલીસ ભરતી રિલેટેડ તેમજ ગ્રાઉન્ડ રિલેટેડ નવી એક અપડેટ હતી। તો આ વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, અને તમારી કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, અમે ચોક્કસ તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।